દ્વારકામાં 2 દિવસમાં 22 ઇંચ વરસાદ થતાં ચારે તરફ પાણી જ પાણી છે। રૂપેણ બંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। રૂપેણ બંદરમાં મકાનોમાં પાણી ઘૂસ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોની ઘરવખરી ચીજવસ્તુ, કપડાં, કિંમતી સામાન વરસાદી પાણીમાં ગરકાવ થયું છે। રૂપેણ બંદરમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમાર છે અને હાલમાં માછીમારીની સિઝન બંધ હોવાને કારણે લોકોના જીવ પડીકે બંધાયા છે। 2 કે 3 મહિનાનું રાશન ઘરમાં રાખી રહ્યા છે અને ભારે વરસાદથી મોટાભાગના લોકોના ઘરોમાં રાશન પલળી જવાના કારણે નુકસાન થયું છે। ઘણા વિસ્તારો જેવા છાપરા બજાર, શાંતિનગર, સરકારી શાળાની આસપાસના અનેક ઘરોમાં પાણી ભરાયા છે। તો ગોજીનેશ ગામે ખાબકેલા ધોધમાર વરસાદ બાદના આકાશી દ્રશ્યો। ભારે વરસાદે પગલે દૂર દૂર સુધી માત્ર પાણી। દ્વારકાના કલ્યાણપુર નગરના વિસ્તારના આ દ્રશ્યો છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે। આકાશી દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। નદીઓ વહેતી હોય તે પ્રકારની સ્થિતિ અને પાણીનું વહેણ ખાસું ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે।